હાલ કાઢું હવે થોડો આરામ કરું ના હોય તો ઊંઘું સારું થાકાઈ લાગે કોમ બમ કરીને થોડો આડો પાડું મોડા પર જાઉં ખેતરમાં 3-4 વાગતાનો મેં તારો કોમમાં એવો કંટાળો તડકાને સારું થતું નહીં આ સારું કાઢવું પડે હા બોલો હા બોલો બસ ઊંઘે જ હાલ ખાઈને આરામ કરું ઘણી વાર ફઈ ખાવા બે બોલાવું કોણ વાત કરાવું તે બોલાવું હાલો હા બોલો બસ આ ખાઈને હાલ આડો પર જ છે મને આવે એ તારા બુનો ખોય છે ઘરમાં હાલ હું આ ઘર બહાર ઊંઘે છું હા શાને કઢાઈ વાળી મુહૂર્ત થાય હા હા તારીખ બારીખ કઢાઈ તો લોબી ખેંચી હોય સારું હતું અમે એટલા અમે કોમય પાલી જ કે સારું હા સારો તારા બુનને હાલું હું ફોન એટલે શું જઈ લે બહાર આવજે આ ફોન આવ્યો તાર ભાઈનો હોય ખ્યાલ રાખો હાલું હા કોનો ફોન આવ્યો છે હા તાર ભાઈનો ફોન આવ્યો કોઈક મુહૂર્ત કઢાવી છે તે તાર ભત્રીજા કોનો આપણા રોહિતજીના છોકરાનો ઓહો માર ભત્રીજાનું ઓહો કઈ તારીખ લીધું છે છે તારીખ કીધી ફોન આવે તો વાત કરી હોય ને હાલ્યા વાત કર હલો શું કરો છો કોઈ ના રોધી ના ખાધું એવું ના ખાઈ લીધું ને અમારે ખાવાનું બાકી છે અમારું બધું કોમનું બધું એટલે પછી ખાવાનું વાર થવા થોડું એવું છે અને બધું સુખ શાંતિ છે કે નહીં ભાઈ બસ બધું સુખ શાંતિ છે હમ આ ભત્રીજા મુહૂર્ત કઢાવી દો કઈ તારીખ આવ્યું ચોથા મહિને 5મી તારીખ છે તો તમે તૈયારી ફૂલ મળો છો પાછો આ તમાકુ ના બધું અગાઉ બહુ આવ્યા છે તે બધું કાઢી નાખીએ ને તમાકુ લઈ લઈએ તને અમે તૈયાર થઈ જઈએ હા એટલે ફોન કર્યો કહું 10-15 આગળ અને પાલું નહીં પાડો તમે શું કરજો ખબર બોલો પેલા વહેલા આવી જજો ઘેર ના ના બાકી બધું છે અઠવાડિયે વહેલા આવી જવું છે કહું તો ક્યાં કે ઘઉં તો વઢાઈ ગયા છે તમાકુ બાકી છે ઘઉં બહુની તમારે કોઈ જરૂર હોય તો કહેજો વિવાહ આરા કરવાના છે તમે એવું છે અને તૈયારી ફૂલ કરજો તમારી ડીજે બીજે રાખવાનું છે કે અને ડીજે બીજે રાખવાનું છે એ નહીં કલાકાર બોલાવો છે હા બોલો આપણે રાતે ડીજેમાં મગાવો તો કલાકાર મોટો આપવાનો છે એટલે તમે કુવા બધા વહેલા આવી જતો પાછા એવું છે અને કહેજો લુગડો બુગડો લઈને આવું કમ્પ્લીટ બધું સગવડ કરીને આવું હા તો કહી દઉં છો ભાઈ હા બોલો હા માં કુવાને કહેજો પાછા વહેલા આવો પાછા કુવો તો ક્યાં જઈએ છીએ એ ના ચાલે તો વહેલા ના ના તાર ફોન લઈને અઠવાડિયે વહેલા આવી ગયો અને મારે તો ગાવાનું છે હા વધુ ને એટલે તમારે કોઈ પહેલા ફોન કર્યો છે હાર હાર તમે અપમાન કર્યો તો કંકુટી તમારે મૂકી દઉં વહેલા હાર હાર અત્યારે બાપાને અત્યારે ભાઈને આવજે બાપાને હા આપુલે બાપા કોઈ કોઈ હલો પૈસા કોઈ જરૂર છે પૈસાની જરૂર નહીં પણ એનું બધું સગવડ કરીને આવજો જોશી તો કહ્યું હું તમને હાર હાર હડો હો હા રે દાદા હા હા લે ડો ફોન મેકો ડોહા માર ભાઈનો ફોન આવ્યો તો આપણે લગ્નની તારીખ લીધી છે હા તે આપણે પૈસા કોઈ ટેકો કરવો પડશે કે પણ તને ખબર તો છે આપણા પણ પૈસા નહીં તો હોપે તો એવો છો હાલ કહેવાના આવત અરે ડોહા પણ તમાકુ નહીં ભાઈ ટેકો તો કરવું પડે માર ભાઈને તે તમાકુ 20,000 ની થ તો તું 20,000 ટેકો કરવો પડશે કે પણ લુકડા બુકડા લઈ લેવાનો એ મારો ભાઈ નહીં એટલે લુગરાનું તો કોઈક આયોજન કરો કોઈક અને મારે જો ચેણિયા ચોરી જોશે છે કે ફઈ તો આમ ઠાઠ વાળો જોશે કે પણ હાલ ખબર છે ધંધો ને એવો બેહી રહ્યો છે ને તું પાછો હોપે તો પૈસા પાર્ટી કરી રાખી છે ડોહા અને અઠવાડિયે મોર હું તો જાયો અને ઝડપીયા મજૂર બજૂર કરીને ઝડપી કોમ કરી નાખોળો ઝડપીયા તમાકુ મગામુ લઈ જોડો અઠવાડિયે કોઈ નહીં આપણે 2 દાડે મોરી 2 દાડે જ જવાનું ના ના હું તો 2 અઠવાડિયે મોરી જ જાઉં તારા દૂધો હતા શેરિયા બોદ આવજે એટલે બધે વહેલા ચાલે શું કરવાનું છે આપણે એવું કોમ છે ઈ તારા ભાઈ બોલાઈ છે ને ભાઈ તો બોલાવ એ તો નવરા છે બોલાવ લગત તાને એક ના એક મારો ભત્રીજો છે ને ઈનો લગન છે તો તમે ના પાડો તો ચાલતું 2 દાડા મોરી જ જવાનું આપણે એટલે ના ના હું તો અઠવાડિયે જ વહેલા જ જાઉં વધારે ચપ ના બોલ બધરો કીધું તને તને
તને હું કીધું હું અઠવાડિયે મોડી જઉં તાર જે કરવું એ કરજે અઠવાડિયાની જ બે અંગાથી ચૌ 2 દાડા મરી ના ના તારે તો શેરી આપવો તો હું અઠવાડિયે મોડી જઉં લે જા. તું કોણ નથી હું કરું કામ કરું હર કરે કોમ હા તો આ લગન આવે એટલે હોશિયારી ચાલુ થઈ જાય લુગડા બુગડા અઠવાડિયે આપે હું કોમ છે કે અઠવાડિયે મરી ચીએ 2 દાડા મરી અમારા ડોશીને પૈસાનું હફેસરો લીધું છે હું પૈસા સારું કોક કરવું પડશે ગમે ત્યાંથી હું માગવા તો ભાઈ તમાકુએ સાર નહીં ગવામાં કોઈ આજ તો કોઈ સાર જેવું છે નહીં પૈસા પાછો હટ લીધી છે મારામાં લુગડામાં બુગડામાં પૈસાની સેટિંગ તો કરવું પડશે ને સારું થોડું ડોશીએ ઘેર બેઠા બેઠા કોઈ ધંધો બંધો હેતર બેતામાં આવતી નહીં અને એકલાને મારા માથું ઉપર હેતરમાં લગી ટેકો કરાવવાના અને આવો લગનગારો આવે એટલે કે મારા તો ચણિયા ચોઈ લાવવી છે અને ઓમ લાવવું છે બધી જફાઓ મારા એકલાને બધી જફા બધી કરવાની ડોશીએ એ મરી છે ને મને તો જબરજસ્ત મરી છે આવ્યો બોલો ડવા શું કર્યું શું કરે પૈસાનું એડજસ્ટ પૈસાનું જ વિચારું છું પૈસા લાવવા જ પડશે કે હવે હોપેતરું લીધું છે એટલે હાલવાનું એવું કર્યું હાલવું તો પડશે કે આ તમાકુ એ વાવી હતી તે આ પીલા બીલા ભાગ્યા હોત તો તમાકુ એમાં કીધું 50,000ની થાય તો કોકના લગ્નમાં કોમમાં આવશે પૈસા અને આ શું 50,000 20,000 રૂપિયા આવશે પણ હું એક જ કહેતી હતી કે મજૂર કરો તમે મજૂરે ના કરે ને મારે એકલીને તો શું ઘરનું કામ કરવાનું કે તમાકુમાં રહું મજૂર ના મળે પણ આપણે થોડા ભાગવા પર હું થોડે ઘઉંમાં મહેનત પોણી બોણી વારું બધું ભારત છે કરવાનું તમે હવાથી નીકળી જશો ગોમમાં નીકળી જશો ડેડનમાં અને મજૂરી તો હું કરું છું હું ના પાડતો તો ઘઉં આવી રહ્યા તમાકુને ઠઠારા મેલ આ મહેનત આપો યાર એકલો હું કરવાનું આપો તો કોણ કરશે હવે કરવું તો પડશે કે મારા ભાઈના લગ્ન આવે છે હવે જો અને મારે હાલનો લાવવો પડશે બધું લાવવું પડશે અને પાર્ટીના દાડો ચેનિયા ચોરી જોવું છે મારો પૈસામાં હાકામાં તમાકુમાં જોઈએ ભરાઈએ અને કેટલા પૈસા આવે પછી બીજા શોખથી એક્સપેરિમેન્ટ કરવા પછી મારે કોકના પાસેથી લાવવા તો પડશે કે હોપેતરું લીધું સાથે તો મારી વાત સાંભળો કે પેલા ભીખા તમારા ભાઈબંધ છે દીવા પણ માગો પૈસા ઉછી ના કોઈ આમાં હાલું તો હા તે હું જાઉં છે અમે એ બાદ જાઉં અને પૈસાનું કોઈ કરવું તો પડશે જ કે અમે બધું તારા ચણિયા ચોરી બધું લાવવું પડશે અને ચણિયા ચોરી તારા 10,000 તો ચણિયા ચોરી આવશે તો 10,000 તો થોય જ ચૂકતા ને ઈશ્કારે આપણને એક ના કરી એક સાડી લઈ લીધી હારી તો ના સારું એ સાડી લેવાની છે ને ચણે ચોળી લેવાની છે બધું લે 15,000 તો તમારા થઈ જાય ને મારા તો લુગડો અને પેલું શું કહેવાય મૂઠું દોરાવાનું છે એ બધું ના કરવાનો મોટો અરે મારા ભત્રીજા એકલા એક છે ને ખબર નહીં પડે તને હજી તો મારા લુગડો પહેરાને ને લાવવું પડે ને હું મારા તો પડશે જ ને બધવાને જોશે તો લુગરો તો પૈસા શોખ જોશી મારા એ માગવા તો પછી શોખ ગમે તે વેચવાય લાવવા પછી પૈસા કરો તો ભાઈ બંને પણ પૈસા માગો હળો 14 પર શકતા ને આ બધું ખાલી કર્યા છે ઓપેત્રો લીધો છે એટલે મારે હા તે ફોન બંધ કરો કોક ગોમમાં ઓટો મારતા હોય તો કોઈ પૈસાનું એડજસ્ટ કરો તમારે તો શું કમાવા જવું છે કમાવા તમારે જવાનું નહીં કમાવાનું છે અમારે બધું એક્સપેરિમેન્ટ કરવાનું છે તમારે તો બોલવું જ છે ને આ જોવો છે ચણિયા ચોરી જોવો છે બધું જફા હારો હું તો જતા પેલા ભાઈ પણ જવતા કોક કરી પૈસા તો લાવવા પડશે ઓછી હારી નહીં મોને એવી ખાઈ ભાઈ હવે કમ્પ્લીટ થઈ ગયો તો આ ઉનાળો આવ્યો કે એટલે હું ઊંઘવા દો પાસ આ જીન બી ખાઈએ ને એટલે ભાઈ જી ખાઈએ ને એટલે તો ઊંઘ જબ્બર આવે અમે શું હોય જવું નહીં તડકાનું ઊંઘવા દે અને ફોન આવું તોય ઉપાડવા નહીં તો કોઈ આખો દાડો બધા હેરોન કર તાય વરું ભાઈ વરું ફોન સાયલેન્ટ કરી દેવા દે મને અરે ભીખાભાઈ અરે મનુભાઈ બોલો બોલ કરો છો એમને હા હવે ખાઈ ભાઈ કીધું હવે ઊંઘું આ ઊંઘવાન કરતો તો ને તમે આયા ઓયા તો કોમ હતું તે એવું કોમ પડી વળી તમારે તડકાનું ના હોય તો થોડા આયા તે વહેલા ના હોય સવારે પહોંચવા આવ્યા હોય શાંતિની તડકાનો કોકનો ઊંઘવા દીધા હોય તો હું તો બપોરે આરામ કરતો ને એટલે બપોરે જ હું આવું પૈસાની જરૂર હતી તારી મારા હારાના છોકરાના લગ્ન છે એ જરૂર છે પૈસાની એવું છે થોડા પર્યા તો કરી આલો તમારે હાણા લગ્ન હોય એમાં તમારું પૈસો ને તમારે તઈને લુગડે તૈયાર થઈને જવું જ છે કે આપણે હતા બે હેરાન તો તમે જોવો જ છો કે બે હેરાન આ લગ્નગારો આવે એટલે
કે મારા લાભુ છે પાછો હોપેતરું લીધું છે હમ. એ તો આ પૈસા પૈસાની જરૂર પડે તો ક્યાંચ્યો એવું કીધું તો તમે તાન ચાદર હોય એટલા લોબા થતા હોય તું લેવા એટલું બધું હોપેતરો બોપેરો લેતા હોય આપણે ભીખાભાઈ લગન પેલા લઈને બે આવ્યા છો ને તમે ઉજાગરા લઈને ફરો છો આપણે ભીખાભાઈ આપણે વાત સમજ બેરો અત્યારે તમને ખબર તો છે મને અત્યારે એ વાત તમારી લાખ પણ પહેલાંથી તમારે તો બેરોમ પહેલાંથી જ્યારથી લાવો ને ત્યારથી લગોમ પકડી રાખવી પડે આ ગોળા જેવું કોમકાજ છે થોડા જેવું વાત હતી અમે ખેતરમાં તમાકુ આવી હતી તે એ પીલા બીલા ભાગ્યા ના અને ઘેર રહીને તમાકુ એ બગાડી દીધી હું કાચા હાથથી કીધું તમાકુ 50,000ની થાય તો આપણું કોમ નેકરે આવું લગ્ન પ્રસંગ પર કોમ ના નેકરે વધુ નહીં પૈસો તો પણ આવું હાલ મનુભાઈ તમને ખોટું લાગે સોરી પણ કહેવાનો મતલબ કે હાલ સેટિંગ થાય આવું સારું નહીં કેમ કે હમણાં હું પાછા 2 હાઈવા લીધા છે કે પાછો પેલો ઈટા જે લેવું તેનું એ બોનું એ ભરી દીધું છે તો કરી આલો તો હું તમને 2-3 મહિના છે તો પાછા હું આલી દઉં તમારી વાત લાખ રૂપિયાની છે પણ સારું હાલ થાય આવું નહીં હું તમને કહીને ખોટું પડે એ નકોમ પડે અહીંયા મારે પેલો હોપે તો ડોશીને લીધું છે એટલે એ કહેવું પડે ઈવને થોડા ઘણા હાલવા પર કીધું હોય એટલે ઈવન તો હાલો મારા હાલવા પર પૈસા તો જોવું કે મારા પાને થોડા ઘણા તો ચોક બીજા સેટિંગ કરજો તો મારે પણ થાય આવું નહીં ના ના પાડો કરી આલો કે આ સુધી કોઈ ના પાડી જ નહીં ગમે તે કોઈક વાટનું જનારું આવે ને કે ભાઈ મારા 10,000 જરૂર છે તો હું ફટ હાલ દઉં આપણે એવું રાખતા જ નહીં એટલું કરી આલો તમે જે વ્યાજ લેવો લેજો મને એટલું કરી આલો મારા ડોશીમાં ના ના આપણે એ ધંધો નહીં આ વ્યાજ બ્યાજનો આપણે એવું નહીં આપણે સેવાભાઈ માણસ છે તમને ખબર તો છે કરી આલું તો સારું હતું આમ તો મારે સારું વાંધો નહીં આવે તમે ચોક બીજા સેટિંગ કરજો હું યાર તમને કહીને ખોટું નકોમ પડે સારું તારે ના હોય તો તને હું કહું કે તમે મારા હપ્તા બપ્તા ભરવાના એટલે લોચા બીજું કોઈ નહીં હા તો હું કહું ડોશીને મારે કોઈક કરવું તો પડશે હા વાંધો નહીં એનો તો તોય વળી આ તો થાય તો તમને ફોન કર્યો કેમ કે હાલ હવે તડકાનું ઊંઘું મને આળું જીન બી ખાધું છે કે ઊંઘ આવે હા ખરો ના હોય તો તને મારે કોઈક કરવું તો પડશે ને હું ડોશીને સમજાવી પડશે સારું એનો કોઈ લાગી ને હા ખાઈ લો તાર હું આવા ખાઈને તાનું ઊંઘું એ છોકરો હેડો હવે ટેમ થઈ ગયો ઘેર જઈને ખાઈ લ્યો હોજે આઈને આરે વાટે બસ લેડતા ભાઈ ખાઈ આવીએ ને ભાઈ વાત હા હા ખાઈ લ્યો કારણ કે 1 વાગી ગયો એટલે મનુભાઈ હા બોલો શેમ આ બધ શું જ ફર્યા તું કોમ હતો એટલે જતો શું કાંઈ જતા છે અત્યારે ખબર છે તમને યાર આ લગ્ન ગાળો ચાલુ થયો લગનગારો ચાલુ થયો પણ કોમ તો અમે તો ઘઉં વાટતા હતા તારે લગનગારો કોને લગન લે છે પૈસા થોડા લેવા જતો હા. ભીખાજી પણ ભીખાભાઈ લગન આવ્યા છે ઓ મારા હારાના છોકરાના લગ્ન હતો તે ડોશીને હોપેતરું પાછું લીધું હતું પૈસા હાનું એ કે પૈસાની જરૂર હોય તો કહેજો એ ટેકો તો ભાઈને કરવો પડે એ તો સાચું પણ આપણે સગવડ તો જો કે એ તો પૈસા ગીસામાં હોય એટલું જ કૂદાય કે વધારે ના કૂદાય હાલ ધંધો બંધો છે નહીં હા હા ખેતીવાડીમાં કોઈ નહીં અત્યારે બેરો તમને ખબર તો છે એ તો હાલ દેવાના 10,000 તે ભાઈ હોય તમાકુ તો આવી છે તમાકુ પણ હવે શું? તમાકુ એટલે જ થોડું પૂરું થાય તમાકુમાં શું ભલીવાર છે કોઈ અત્યારે બેરો એ તમને ખબર હટ લીધી જ પાછી મારે હા હા તે કે મારે તો કે હવે લગન આ છે તે ચણિયા ચોરી લાવવી પડશે અને 5,000 વાળી તો હાડી પણ મનુભાઈ મારી વાતો આપણો ચણિયા ચોરી લાયા વગર 5,000 ની એના કઈ 2500 ના 2 હાલ્લા લાવો તો ચોક બીજા પહેરવા કોમો આવી યાર કીધું રીમ જ એ ગોડા ખર્ચા હવે ચણિયા ચોરી તમે એદાર પહેરી પછી ખૂબ કોમમાં બંધ છે ગામમાં તો કોઈ અબ્બા નહીં ભાઈ અત્યારે જો બેરો સમજુ છે લગન કારો અરે આવ્યો ના મત તો છેડો હું 2 શબ્દો કહું તમે કોક સમજાવો હું તો લે હડો હું 2 શબ્દો કહું છોકરો તમે જીએ ઘેર હા તો ખાઈને પાછા આ ઘઉં વાટવાનું ચાલુ કરજો વેરા છતાં આવીને હો તો એક બે શબ્દ કયો તમારે સમજાવ તો વળી સારું યાર હું તો- વાંધો નહીં જે હું સમજાવું હેડો હેડો પણ એવા ગોડા ખર્ચા ના કરવાના આવા વિવાહ તો કાલ આવીને જતા રહ્યો હમણાં એવા 5,000 તો આપણે માથા જ હોય કે એક દારો પહેરવાનું પૈસા અત્યારે તમે હેતુમાં પૈસાના એક જગ્યાએ પૈસા લેવા જતો હું અને અત્યારે સાડી હાલના કેટલા મસ્ત મારું છે એ લાઈન થઈ તારે પહેરો તો કોકદાર શોખ આયા છે પહેરવું હોય તો પહેરતા ભાવ તે હું કીધું હતું એને ના હા એ ચણિયા ચોરી નહીં લે આવી હા હા દહીના કરી 500 વાળો એ ખાલ્લો લઈ લે તો તારે ના 500 વાળો નહીં તું તારે 1000 વાળો લઈ લે પણ શોખ બીજા કોમમાં આવે એવું વસ્તુ લ્યો આ ખોટા ખર્ચા નહીં ચણિયા ચોરી લાવીએ તો પાછું આપણે તો બીજા ફરતો પહેરવા કોમમાં ના આવે. ચોક્કસ ખબર. પણ હમત તો નહીં લે હમત લે હેડો હું કહું હેડજો હેડો હેડો ના છે મમજો પ્રેમથી સમજાવવા પડે તમે કોક કહેવાડો. હા હા
કામનું સેટિંગ નાખ્યું. એવું ચિંતા કરો છો આખો દાડો. ડોશી બોલો ડોહા શું કરી રોતી વળી ને? રોધ્યો ને આ તો પાણી લાવ મેં ખાટલામાં બે યાર. આવો લાખાબા ઓહો જાઓ. અત્યારે લગ્નના એ તો રવાનું ઓછી છે બધી. એ તો બધા રવાના લગ્નગારો આવે. ખૂબ બે શબ્દ કયો તા ભાભી. બોલો ડોહા શું કર્યું પૈસાની સગવડ કરી કે નહીં પૈસા તો ભીખાભાઈ પાંચ જો તો પણ ભીખાભાઈ કે મારા બે હાયવા છોરા છે હોય નવા મારા પાછા તે પૈસા કે મારા પણ નહીં હાલ સગવડ નહીં એવું કહેતા તમે. પણ ભીખાભાઈ પણ આ બીજા કોઈ ભાઈ પણ માગવા પડે કે પૈસા તો બીજા તો પણ બીજા તો કોના પણ અત્યારે કોઈ હાલતું જ નહીં પૈસા કોણ હાલે કે? ભાભી તે કોક આ મનુભાઈ કહેતા વાત સાચી છે. બોલો તમે કોક કહો છો તમારા ભત્રીજાના વિવાહિત કે મારે ચોલી જોઈશે ને આમ જોઈશે. પણ જોવા તો ખરી કે લાખાબા પણ તમે મારી વાત તો હોભળો. તમે ચોલી લાવશો તો બધી ચોલી પહેરીને ફરવાનો છે. પણ મારે એકના એક ભત્રીજો છે લાખાબા પણ એકના એક ભત્રીજો હોય તો હાલ્લો હારામાંથી લાવો કે ચોલી લાયા વગર. હાલનો એ લાવવાનો છે અને ચોલી એ લાવવાની છે પણ એ ચોલી કોઈ કોમમાં આપવાની તમારા. ચોલી તો કોમમાં આવશે જ કે પહેરવાની કોમમાં પણ કોમમાં પેલું હતા. કુટવી દોરાવાનું છે ચોલી એક દારો પહેરે એ વાત- પછી કોદળો પર ગાલ દે પેટીમાં તે 12 મહિને કાઢે. એ વાત સાચી તમારી પણ ખોટા ખર્ચા કરશો ને આ બધા. સમજતી જ નહીં. એ તો તમારા ભાઈ પાન પૈસા સુધી રે ખર્ચો કરે છે. તાને આપણા પાન જેટલા હોય એટલું જ હેડાય કે. આપણે જેટલી ચાદર એટલા જ પગ લોબા કરે. હવે મોની લ્યો તમારે વિવાહ પતી જાય તો તમારા પૈસા પૂરા થઈ જાય. હવે મોની લ્યો તારે ડોશી ડોરે કોકનું દવાખાનું આવ્યું તો દવાખાનમાં ખર્ચો એ સગવડ જોવો કે આપણા પાસે દવાખાનું કોઈ કહીને તો આપવાનું નહીં. અત્યારે વેચવાય શોખથી લાયર પર પાછળ એનો 2-3 મહિના છે હાલવા તો જોવું એ ડબલ આલવાના. ચાલે. અને આપણા ઘરમાં પૈસા હોય ને તો હસબન્ડનું ઇમરજન્સી અડધી રાતે જરૂર પડે ને તો કાઢતા ફાવે આપણે પૈસા. મારું એમ કેવું છે. એટલે છે ને તમે આ ખોટા ખર્ચા કરશો ને જે કરો છો રે લગ્નના. હા રે ડોહા તને આપણો સાડી તાલ લાવો તમે બીજું તું હા એ રીતના એકાદો હાલનો લાવી જાય ચાલે. ના હોય પેતા બેન પણ હમણાં પેલા લગ્ન કર્યા છે તેના પાન હોય તો હારી હાડી લેતી કબજા તન થઈ રહ્યું ના બે હા હરખો તે છે પેલી એટલે. ચંપા પાંચી લેતા આવું તાણું આ તો તું જાય ના પાન હા હા ચાલે એકબીજાને પહેરી લેવાના હોય. વિવાહ તો આજ આઈને કાલ જતા રહે. હા રડો અને ઉનાળો આવે એટલે વિવાહ તો મોની લે તમારે પિયરમાં હવે લગ્ન આવે. હવે કાલ કોક આજુબાજુ વાળાએ લગ્ન લીધો તો તમે ફેરથી લુગરો લે હો. ના ના પણ આ એકના એક ભત્રીજો હતો ને એટલે કીધું ખબર ભત્રીજાને છો ના છે લગ્ન કરાવવાની પણ આપણે તો ખર્ચો કરવાનો પણ તો હોય કે લાખાબા હરક હોય પણ આપણા પણ હોય એટલું હરક રખાય. પણ વેચવા લાવીને ના હરક કરાય નો. હા એ વાત સાચી છે તમારી આપણે તો ઘરનું વિચારવું પડે આપણે પરિસ્થિતિ બધી વિચારી પર હા રડો ડોહા કશો વાંધો નહીં હવે આપણે ચંપા પાંચી જઉં છું તેના પણ હાલનો લેતા ઓળો બીજોના વાત નહીં લેવાના હા કોક શું કરે છે નહીં વિચારવાનું. આપણે આપણું વિચારવાનું કે આપણા ઘરમાં શું છે ને શું કરવું છે. હા રડો કશો વાંધો નહીં હું ચા બા મેકું તમે બેહો વાતો કરો ને હું ચા લેતા ના ના મારે જવું છે. મારે હજી ખાવું છે. આ તો બેહો કે હું ચા લેતા આવું, બેહો પેલા મજૂરો ઘેર ખાવા મોકલ્યો છે. હાલ જ મેકી દઉં ના ના ચા નહીં મૂકો. અરે બેહો કે ના જવું છે. આવજો હું ચા મેકીને આવું ના ના ચા નહીં પેલો મોરું થાય મારે. પેલો મજૂરો ઘેર મોકલે હમણાં ઘઉં વાટવાના છે આઈને પા ખાઈને આવશી. ઘઉં વાટીને આવતા ભેગા થયા. કાકાભાઈ ઉભા રહો. બોલો મારી ડોશી તો તમે સમજાઈ લીધી હા, ખોટા ખર્ચામાં ઓ પબ્લિકની કયો પબ્લિક ને આમ કહી હા, દઈએ કે ખોટા ખર્ચા કરે ના. કરાના. નમસ્કાર મિત્રો, આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવેલો હતો પણ આવા લગ્નના ખોટા ખર્ચા કરવા નહીં. કારણ કે આપણે જેટલું કમાતા હોય એટલું જ હેડવું જોઈએ. કારણ કે ઘરમાં પણ પૈસાની જરૂર હોય છે તો આપણે ખોટા કોઈ પણ ખર્ચો કરવો નહીં. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય રમાપી.